હા એકદમ કદાવર શરીર. એ બધાય બેઠેલા. આ ભાઈ હાર છળાવા ગયા હતા એને પથ્થર રાખીને ઊભું રહેવું પડ્યું. ઓહો. તઈ એના ડોકમાં બેઠા હાર હતા તઈ પથ્થર રાખીને ઉભા થાય તઈ ડોકમાં પહોંચાડે એવું કાંઈ. હાલમાં બાપુ હાલમાં એટલે હમણાંની જ બહુ કાંઈ જૂની વાત નથી. 80 કે 78 80 ની આજુબાજુ. 78 80 ની આજુબાજુ. કોણ ગયા હતા? 6 મહિના અહીંયા રોકાણ હતા ને. 6 મહિના યાર. હા અને પછી અંગ્રેજ જ હતો લગભગ તો. ના ના હા, આપણું સાધુ સિદ્ધાશ્રમ એને નામ આપ્યું છે. આમાં આવે છે વિશુદ્ધાનંદજીનું જીવન ચરિત્ર. એટલે સિદ્ધાશ્રમ એને જોયા. હા, એક કન્યા આવતી. અને આ ભાઈ સિદ્ધાશ્રમમાંથી જ્યારે રજા લઈને નીકળ્યો ને હા. ત્યારે બધા એમ આશીર્વાદનો હાથ દીધો. હા. એટલું જ હલન ચલન થયું. બાકી કાંઈ 6 નહીં. મહિના 6 મહિનામાં 6 મહિનામાં આ ગયો રોજ એક. એમાં એક ઓલી કન્યાનું કંઈક આવે છે. કન્યા આવે છે, ફૂલ વીણે છે, પછી વાજિંત્ર કાંઈક વગાડે છે. એ દરરોજ નિત્યક્રમ એનો હોય. પછી એટલું કરીને વહી જાય દરરોજ. અને આને 6 મહિનામાં આટલું જ હલન ચલન જોયું. જે રજા લીધી ને તે હાથ આમ કર્યો, પાછો હાથ હતો એની વહી ગયો. વાત થઈ ગઈ પૂરું. કોઈ શરીરના કે કોઈ હલન ચલન જ. તો એ સ્થૂળ શરીરને ટકાવવાની કંઈક પ્રક્રિયાઓ તો હશે. સિદ્ધ શરીર થઈ જાય ને પછી કંઈ. હા શરીર સિદ્ધ થઈ જાય બરોબર. પછી ભૂખ પ્યાસ બીજું હા ચીજ. એ તો કાંઈ નહીં. ભૂખ પ્યાસ નથી એવા તો ઘણા છે. આ પ્રહલાદ જાની માતાજીનું આવે છે હમણાં તો એનું બહુ થઈ ગયું હતું. ટીવી ઉપર બહુ આવ્યું. આ નાથા બાપા એવી જ રીતના અત્યારે તો બાપુ સૂક્ષ્મ ખાય છે, એમ. પ્રવાહી પીએ છે. હા, દૂધ પીવે ગાયનું એક થાળી ખાલી. એનો આખર ટાઈમ છે હવે નાથા બાપા. એમ. પણ ટ્રસ્ટીઓ હરામી હારા બધા. અરે બાપુ ભાઈ ઈ તો ગરીબ માણસની જમીનો લઈ લે હારા. અહીંયા પછી નાથા બાપાનું પૈસા ધરે એમાં શું વરે. નાગરિક બેંકના મેનેજર હે દિલીપભાઈ, વિમલના મિત્ર હે. હા હરામી માણા એક નંબરનો. એને જમાઈ થઈ નાથા બાપાનું. જમાઈ થાય. આ પ્રહલાદ ગરીબ માણસોના મકાન ખાલી કરવામાં એ મોખરે જ હોય. મને એમ થાય કે આ સંત ભેગા કાંઈ એને નહીં ભગવાન દેતા હોય નહીં દેતા હોય કે આનામાં નહીં હોય કાંઈ લેવાની વૃત્તિ બાપુ. પણ એમાં શું છે લક્ષ્ય મોટે ભાગે પૈસો જ છે જીવનમાં. એમાં કેવડો બીજા રૂપિયો. કોઈનો- બોમ્બેમાં એટલી મિલકત, અહીંયા ગોંડલમાં બધી. ઓમ બધા આમ સાદું પહેરીને રહીએ, એમ દેખાવ સાદો કરે બધું. લેંઘો ને જબો પહેરે. હોય એની ઝૂંપડી પણ 1.5 કરોડની. ઝૂંપડી 1.5 કરોડની બનાવે. મોરારી બાપુની જે હા મોરારી બાપુની જેમ અંદર એસી હોય ઓમ કે ઈ ઝૂંપડી ઝૂંપડીમાં જ રહીએ. ઈ નો પાકામાં રહેતા જ નથી કે. અરે એક સેવક મળ્યા હતા બાપુ, આ વીરપુર વાળા ભાઈ નથી બાપુ, એ મોરારી બાપુના એક ટાઈમના સેવક. અને પાંડુરંગ દાદામાં એને બહુ સમર્પણ આપ્યું જૂના ટાઈમમાં. કોણ વીરપુરનો ભાઈ? આપણે ઓલા ભાઈ જેને ખંજવાડ આવે છે આ વિજયભાઈ, અચ્છા. એને બહુ સેવા કરેલી છે જીવનમાં. એ મને કહેતો હતો એ કે ભાઈ આપણે આ તો ઠીક છે ભગવાન આપણને બચાવ્યા, નકર આપણા બાયડી છોકરા ભૂખા મરી જાય એમાં. કે હું આમ ગયો કે એક વખત મોરારી બાપુ પાસે, પછી છેલ્લે હિંડોળે કે બેઠા હતા ને ઝુલાવતા હતા 2 જણા. કોઈ આપણને બોલાવે નહીં એમ. હવે એ તો હદ કહેવાય ને. નકર સંત તો બાપુ ઠીક છે સેવાભાવી તો બધું કામ કરતા હોય એના ઓલામાં. પણ પૈસા દારો સિવાય કાંઈ ઘરે રૂપિયાવાળા આવ્યા ને તો બાપુ તો ઊભા થઈને અંદર લઈ ગયા ઈ કે. પછી પાંડુરંગ દાદામાં એ કે મને એ જ અનુભવ થયો એ કે પછી ઘરે હવે જે થાય ને મારા ભાઈની સેવા કરું હું. પાંડુરંગ દાદા એમ નહોતા, નહીં હવે એના માણસો એવા. હા અત્યારે જે પહોંચવા ન દે ને ત્યાં સુધી પહોંચવા ન દે. પાંડુરંગ દાદા તો બહુ તો જ આટલું બધું બાપુ કાર્ય કરી શકે ને. એ તો એમાં ને મોરારી બાપુમાં જમીન આસમાન. કારણ કે મોરારી બાપુની ઈ કક્ષા નથી. અહીંયા બધા એક
એની નાટકીયાની જ જે કક્ષા છે ને નાટકીયાની તરગારો ને કોઈ સારું ઓલું વેહ ભજવે. અહીંયા એક બેનર નીચે ભેળા થઈ ગયા હતા ધીરુભાઈ ને મોરારી બાપુ ને હમ. પછી અમે આમ હું લાલો અને હજી એક કોઈ હતું, 3 જણા અમે હતા. પછી અમે સાઈડમાં બેઠા હતા ધીરુભાઈના ઓલામાં. ધીરુભાઈને કંઈક પ્રસંગ હતો, ઓલા આ ચાવણવાળા સાહેબ લઈને ગયા હતા અમને. મુસલમાનના લગ્ન હતા ને એમાં અમે ગયા હતા બધા, જાહેર શાદી સમૂહ લગ્ન. હા. એમાં મોરારી બાપુને તેડાવ્યા હતા. પણ એ ઠાઠ માઠ બધી. પછી ધીરુભાઈ જ કંઈ રસ જ ન લીધો, તો સ્ટેજ ઉપર લઈ ગયા સાહેબને હિસાબે. એને મૂળ દાન દેવું હતું દીકરીઓને, એનો તો એ જ હોય સમૂહ લગ્ન થાય એટલે આપે તો આપતા જ હોય. પછી નીકળી ગયા અમે જમીન ફટાફટ 1-1.5 વાગે. પ્રમોદ હતો, હું પ્રમોદ ને લાલભાઈ. ત્યારે શું મળે છે તમને? હે? ક્યાં નહીં બસ કઈ છોકરી છે? ગુંદાળા છોકરો. રિક્ષા મળી જાય મૂકી જા, ચિંતા ન કરો. તો અમારા નવરા માણસો હોય, એ ચિંતા કરો. અહીંયા મને એમાં શું હે, અહીંયા વ્યવસ્થા રાખી.